હવે જો તારો છોકરો પહેલાવા મીએ તને 50,000 રૂપિયા ઉછીને આલ્યા હતા બરોબર. તારા પાસે એ વખત પૈસા નતા. હવે તાર પાસે પૈસા આવ્યા બરોબર. તાર પાછા લેવાય મને પાછા હાલ દે મારા પૈસા. મેં તને ટેકો કર્યો તો બરોબર, પણ તારા પૈસા તો મને પાછા હાલવા પડે કે ના હાલવા પડે? તારા છોકરો પૈણા એટલે તને પાછા હાલે. હું તો મારતો જ જાણો હ મોટો થાય હાલ હું વેચવા પૈસા લાવ્યો છે લઈ રે ભાઈ મારા વેચ ચેટલું ભરવાનું કે એટલે હું એ પાછા હાલ દઉં લઈને વેચે મારે પટી જાય. હું તો તારા છોકરો પૈણ એટલે હાલે. તે મારા છોકરો પૈણાવા હાલ્યા હતા, મેં તારા છોકરો પૈણાવા હાલે. એ રહ્યો વાંધો નહીં બરોબર, પણ પેલી જમીનમાં મેં 1.5 લાખ આલ્યા હતા એના તો પૈસા પાછા આવે. એ જમીન પેલી આપણે લીધી હતી મો ભાગથી મને આલ્યો ને 1.5 લાખ રૂપિયા લઈ લીધા. એ તો પૈસા મને પાછા હાલતું. એ બધા પૈસા ના મળી હવે બધું ભૂલી જવાનું. એટલે ભાઈઓમાં આવું કરવાનું યાર. તમે તને પૈસા લે એટલે તું શું કરી? મારો ભાઈ શું દુશ્મન જે સમજી આ તને જાતા ને તો સમય આવે તો તારે હાલવા જ પડશે પૈસા. તો હું જ કોઈ નહીં હાલું. હા તને જા. ઉતરણ આવી સગા દે પકડ પકડ સગા તું હું કહું લે મંગોજી નહીં મંગોજી શું કે મંગો ના કહેવાય લે. કાકો બરોબર એવું કેવાય ખબર જમીન ના પૈસા લેવા. એ જમીન ના પૈસા 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 કે વાત ના કરતા હોય તો જમીન ના પૈસા લાવો અંકી ટેકો કરે ને એવો પૈસા લાવો. ટેકો કરે એવો દવાઈ કરી મેં તો ના પાડી દીધી. ના પૈસા પૈસા ના પાડી દેજો. બધા ટણી કરે બંધ કેજો. હવે તો પાડી દઉં નહીં. આપડે હાલવા જ નહીં પણ કોઈ નહીં હાલવા. એ તો બોલ્યા છે. મેં તો કીધું તારા છોકરો કોઈ ના આવો એવું. આપડે પૈસા વધી જાય ને એ દેખાય પૈસા દેખાઈ આવ્યા છે. આ ગાડી આ બંગલો આ જમીન દેખાય છે. પૈસા દેખવાય એના ભાવ એટલા હવે માગતો છે પાછો બરોસો નહીં મંગળ્યું. અત્યારથી છો હોય છે તાર અકાઉન્ટ નતો આગળ પતંગો ચગાવતા ઝાકલિયા દર આ જાવ વિકેટ એ કોણ હવારે ચગાવી પણ ઓતારના ચગાવ બે જતો. હા શું કરું આપણો પૈસા બધા આગળ છે પછી ખવાય પૈસા પૈસા તો આપતા પણ જબરદસ્ત કહી દો ભાઈ ઉપર. એટલે એનું મોઢું કર્યું તું એ તો મોઢું કરે ગમે કેવું રૂપિયો ના હતા જો બધા ખબર પડે તારો તમારી વાત છે. હા નહીં આવે નહીં આવે એટલે આપવાના જ નહીં. એક તો ગાડી લાયા છે બીજે લાવી સીટ તો પડી આપડે ઘેર. હા સ્કોર્પિયો લાવી એવું આ વેચી બીજી લાવી દઈએ. સ્કોર્પિયો લાવી દઈએ પેલી જમીન છે ને હા એ વેચી મારી અમે રોટ જ છે એટલે ભાગ નહીં આલો ભાગ ના કશું આવો ને હું અમે નવું ખબર પડે બારોબાર આપણે વેચી મારીએ કઈ તો એનો અમે કોઈ ખબર પડતી નહીં. આપણે સહી કરી દેવાની હવે વેચી મારવાની બારોબાર કેવું અમે એને કોઈ બળેલો તો હોય નહીં. જે દરા હશે ને થઈ પડશે. હા તો આપણું લાવીએ ગાડી લાવીએ ના લાવીએ લાવીએ ખરા શું કેવું? હા તો તું બેસ હું આવું મેં લમને બહુ ઓટો બોટો મારતો. હા જો મને ઊંઘ આવે તે ઊંઘો આરામદા સોફામાં ઊંઘી તો આપતો નહીં કાપલા આટલા ઊંઘી બીટ લાગી જઈશ. આ ગાડી એમાં વેચે ને નહીં સ્કોર્પિયો લાવી છે. જમીન વેચાય ને કેટલી વાત છે. અમુક ઓટો મારી આવ ભેગા થતા પડશે. હા બોલ હવે આપણે આ મંદિરમાં જઈએ. આજ ભજનનો પ્રોગ્રામ રાખવાનો. પેલા દર્શન બર્શન કરીએ ભગવાનનો. એટલા પાછા વાળવાનું છે વાળો છે એટલા પાછા હાલ આવતા જ ના શંકર ભગવાન મંદિર વાળા જો પાછા પગના બેલતા પાછા કઈ રીતના એ દાપુજી હા આપણે આવતા જ ના આ મહારાજ ને પેલા રાશી જેટલી શેપટ પડી ગઈ બાર તો હાલ આવવાનું નહીં વાર હતા જો ઉપરો આવો આ થઈ ગયું છે
દર્શન કરી દેવો. જય ભોલેનાથ. જમતીલાલ હેડો ને બેહો બેહો ને આટલો બે હોય તો સાચું. બેહો હમણાં બેહો કે સંચલાલ થવા દે હાલો. ભજન ભજન થવા દે. ભજન થવા દે હાલો. શંકર ભગવાન ભજન તમારે કરવાનું. એ મહારાજ તમે બોલો. થોડું ભજન તમને આવડે એટલે ભજન ગાવાનું. ભજન ઉપર જજો હું નાચું વાળો. એ જમતીલાલ ઉભા રહો. થોડું ભોય પછી તઈ જોગી આયા પોતે જોગી નગરમાં નમતા જોગી આયા નગરમાં જોગી આયા યાર તમે હારું બોલ. રમતા જોગી તો ગાતો તો એ નહીં બધું ના ચાલે. તું ગાવ એડવાનું મને તો લઈ આવડે વધારે. જમતીલાલ રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા એવી છે ભજન ગાવું પડે. હા ગા દે ગો ગો ચાલ કરો. બસ પછી ચાલુ કરો. મારી પડે તો પછી. ભોય લે. તું મારો. તું ભાઈ ઉભા રહો. રમતા જોગી આયા ડગરમાં રમતા જોગી આયા એ 25 ને નર જાજો 25 ને નર જાજો એ આયા ને રમતા જોગી આયા જોગી આયા ડગરમાં રમતા જોગી આયા તમારો ચાવી નારે સતના ફેરો મરે તમારો ચાવી નારે સતનો મળે ઉપાડો દિયા ઉપાડો દિયા પેલું આ ભજન ગાઈએ ભાઈ શું હતું ભજન ગાઈએ શું તમે હો શું હતા એક વગર ના સુરા લેવા ભજન બાર મોડવાનો જી એટલે ફૂરણ લેવાયો ભજન તો ગાવા દે ભજન માં ના થોડું પેલું તને 500 રૂપિયા મજૂરી આલે હેડ 500 રૂપિયા પણ આવા નાચવાનું છે બધું અમાર ભજન માં ભંગ પર આવી એટલે તમે તો ભજન કરે જો ને એટલે અમારે તને ખબર છે અમારા પાસે કેટલી જાઓ જલાલી છે ગાડીઓ બાડીઓ ઘર ને બર કેટલું છે ખબર છે એ જે હોય બધું તારા ઘેર રાખ અમાર તો અમાર સુરો ભજન મજૂરી કરીએ એટલે પણ સુરાનો મજૂરી હાલવાની છે ને મારે મજૂરી હાલવાની પણ સુરો ના આવે તો અમે શું કરીએ તને ખબર છે મેં છેતા લીધું છે બધું ઓ લીધું મારા ભાઈને છેતરી લીધું ખબર તારા ભાઈ ને દગો તું પોતે કરીને હોય આવી પાસ સુરાન બોલાવા સુખી નહીં થાય પાછો આ ભગવાન આગળ લે થોડું હમું બોલ. અલે પૈસા હોય એટલે ભગવાન પાર આવ્યો યાર. પૈસા ચાલી હાલ દો ચોથી આવી સુરેટ 500 રૂપિયા મજૂરી હાલ દો તમે ભજન ગયે જો ભજન ગયે જો પેલો કે લીધું છે બધું દાહોદ જલાલી એમને દાહોદ જલાલી થઈ ગયું છે પેલા મંગાજી ની મોની મો તો પહાણ રહી સાપરું નહીં રહ્યું પહાણ કશું રહ્યું નહીં આ એને ક્ષેત્રે છે કે બીજો ભાઈ એ બધું બંગલો ને ગાડીઓ ને બાડીઓ બધું લાવી દીધું એના પૈસા લેર કરે છે પૈસે ભાઈ ના બાપરા પેલો કર્યો હો તાણ
અને ભાઈને પડી મેલ્યો તાણ ધ્યાન આપણે નાવા તો થાય શું પોપટજી હવ લેડો એવા પહાણ યા ને લાવો પેલા પેલા અલાઉદ પર જ લે યાર આવું ના ચાલે આ લેડો તાણ જીએ હેલો હેડજી હેલો અરે બાંધ્યો ને હડકો મોડવાનો અહીં હા મોડા તો છે ને અને આ મોટું દેખાય ને એ પારવાન છે એના પૈસા આલવા નહીં તને તો હરખું કરજો પેલા એ હડકો કરી ના પારી નાખજે હડકો મત અલે હરખું મોડે લે એનો હરખું મોડવાનો લે લઈ મોડ્યો જીજે આ ડેગોજી મારો હગો ભાઈ છે તારો કાકો થાય તારો ભા થાય પૈસા આલ્યા નહીં તારા ભણવાની ફ્રી મારા પાન નહીં હું કરું કે બેટા નહીં આલી પછી મારે કાચી ભણવા બંધ થઈ જાય કાકા મારા પણ પૂછા પૈસા નહીં ચા પીને લઈ લીધા એ મને આવતું જ નહીં મારા એ જમીન મમ્મી આલ્યા હતા ને જમીન એના નોમ કરતી હતી ને મને પૈસા કરો પુરાણ મજૂરી લાવ્યો છું બાંધવાનું કરાવી દઉં શું હતું મજૂરી તો લાયા બરાબર પણ આમાં છોકરાને ભણવા કાલ લઈ જવા મને ફ્રી છે કાલે તો હું કરું ભણાવવા લઈ જાઉં ભણાવું ઘેર પૈસા આલો થોડા એમ કહું ના આલ્યા તા રે કયા તું એને ભણવા માટે પૈસા જરૂર હે, તમે હાલો થોડા હાલો મને થોડા તો હાલો થોડા બડા કોઈ ના હોય એડવાન્સ કરવાથી એમ બગાડે ભાઈ જે હાથ દૂર હાલ મને કશું જોરું નહીં આપણે એડવાન્સ કરો તો કોમ કરવા દો આ તો તાણ હું મરી જાઉં પછી કહેતો ના જાને થાય. લ્યો તમે હેડજો એથી. આવજો પા હું આવું તો આવું ના આવું ના આવજો ના હું આવું તો આવું ના આવું હો. પણ મારું તો આવજો જલ્દી એ તો સહજ જે થવું હોય છે આટલે આપણે રમેલી શું રમે પર અંતાક્ષરી રમે તારો દાગ પર અંતાક્ષરી રમવાનું મજા નહીં આવે ના મજા ભલે તય શું કરો છોકરો એકણ આટલી અડધી રાતે રમાતું છે એકણ આ જો કે ને જો ઘેર જતા રહો આટલા ઉદાસ રૂ થઈ ગયા અને ડીપી સાઈડ જોઈ ડીપી મરી તો નહીં જોઈએ શીગમ ભરવા જતા લાગી લે આપણે કાકા ક્યાં ઓમ જવા છે આપણે બંકો કામ ભરવા જોઈ ચોકન આ ઓય ડીપી હેડો લે ગંતીલાલ હેડો લે ધુકા છે તો મરી જ જવું કે તાર મારો પેલો હગો ભાઈ હે હું સુઈ મરવા જોઈએ હેડો મે આયા કોક યા કરી હેડો તો એ મારે આજે બીજો મારું વૈકાના મી પ્લોટ લીધો હો મારે સાપરું નહીં બનાવી એ મોટો બંગલો બનાવી લીધો હો અને હેડો મે આયા હેડો 1.5 લાખ રૂપિયા પણ આવતો નહીં પેલો મધુ રહ્યો એ સુરા વાય તો જેટલા ને આગળ તો ક્યાં જા હું છું આ પાન હલકું કરો આ ખૂબ માર મગજ બને કરતી બંગલા થાચી કરી છે આ જો કે બંગલો કેવો બનાવી રાખ્યો આવો બોલાવો આ જો આ જોતી નહીં આ હુઈ રહ્યો
કદાચ પાસ આપણો લંબી પડે તો ડીપી જઈ વાગ્યો તો તારો ભાઈ કોણ આવો ભાઈ તને બીપી જઈ મળજો તો આ જ્યાં નાખા મરી જોત વો મરી જાય તો અને આ પેલા બાળિયા દોજે બાર આ બધા મેરે આતું છે ઘરમાં એ ધપાજી લઈ આવો લે ઓ મંગાજી અલે બેહવાનું તો કે યો ત્યાં જગ્યા રહી બેહો બેહો રૂપિયાનો પાવર આવે તો વાંધો ન કે ગીરવી હવા જગ્યા રહી આ જોકે મકાન છે એવું બનાવ્યું છે પાવર એ આમ આવે છે વાંધો કે કાં યતાજી તો પ્લોટ પડ્યો પ્લોટે કચું મજા આવે એ વેચી મારવાનું છે પૈસા એને બતાવવાના જ નહીં જો એ આવું બોલાય ખબર બોલાય આવું નહીં કોઈ મેલશે નહીં હું મેલશે નહીં આયા નહીં પણ આગળ પણ પેલો ચાવ ભા મજા ખબર નહીં પડતી એના ઉપરાંત ભાઈ મરી જાય આવી લો તમને આ બાને તો આયા તમારા ભાઈ બિહારો બેહો બેહો અહીં બેવું ના સોફા હોય ને સોફો નતો જોયો આ બાજુ એ કદે પર જરા માસ વેચીને આવું કરી દીધું આની હું મારી અરે જરા. નહીં આની પણ રાખવું પડે ના રાખવું પડે અને મોસમ બેહો કે યાર નહીં બેવું યા મોસા બિહાર ભાઈ ના ગયા એવો તો બે રે મજા હું કહું આવું ભાઈ ના થાય ભાઈ ઓમો ભાઈ આવું ના કરે એક બીજા ટેકો કરવો પડે યાર પૈસા બાબુ નહીં અતે કીધું જ છે એનો છોકરો પૈના એટલે 50,000 આલ દીધી આ પેલું રવા ઘર નહીં ઘર પર માં ટેકો ના કરો આ એ રહ્યા છે બરોબર પગલી અમે જમીન લીધી હતી કે તે મમ્મી 1.5 લાખ આલ્યા હતા તે જમીન માં પાસ ના લે ને 1.5 લાખ એમાં પાછા નહીં આલતો તમે આવું દયો કરો હો આવ ના ચાલે તમે પૈસા વાળા તમે એકલા થઈ ગયા હો પૈસા તો ભાઈ બસ બેહી ના જવાય વ્યવહારનો તો ભાઈ જે ટેકો ટેકો કર્યો તો પાછા કરે તો પાછા વાત કરું જ તારે ભાઈ કોમમાં આવો અડધી રાતે એ હું તો એ આવ્યો હતો જ તમને આલ્યા બીજા આલ્યા તમને રૂપિયો અલે મારા ઘણા પૈસા આવી એ ના લે તો થઈ જાય એ દાદો રોતો તો ભાઈ કરી એટલે તમે બધા જવાન કરજો લે હોયથી શું દવા કરજો અમે દવા નહીં આયા હા એને જે એને આલેલા પૈસા પાછા આલો તમે બીજા ના આલો તેને આલેલા પૈસા પાછા આલજો એના પૈસા હું 50,000 આલ દીધી 50,000 એ 1.5 લાખ છે તમે 50,000 કે ચડી લાવ અને 1.5 લાખ એ કીધું તા જમીન પર લેવા નતા લે પણ આલ્યા જી. એ 1.5 વીઘો લીધી મો 1.5 લાખ આલ્યા તા મીએ પેલી ભાત વાળા વાળી એ આલ દી હેડો 2 લાખ આલ દી બસ ભાઈ વ્યવહારી જો બીજું કઈ લેવા નહીં મારું મારો પૈસા આપજે હું વેચ ભર્યા છાપ પટીઓ મારા છોકરાને ભણાવ પૈસા નહીં રહ્યા મારા પાંચ પાસે છોકરો પૈના એટલે પૈસા લઈ જજે 2 લાખ એટલે છોકરો તો હજી ભણા હાથમાં આઠમાં એ બધું મારના જો હાલ તો મારા જોડે નહીં. હાલ થોડા ઘણા હાલો અડધા તો હાલો એને ફ્રી ભરવાની છે મારે એને અડધા હાલો તારે એટલે થોડું સાપનું બાપનું અડધું કરે દામ દેવડો અને પેલું ભણા સાથે એને તો ફી હાલ અમે બેઠા એ બધા પછી ના મળી એવું ના ચાલે ના મળી પૈસા ના મળે એવું ના ચાલે આ પૈસા તમારે હાલવા જ પડશે અમે એને 50 નહીં આલું 1.5 નહીં આલું કશું નહીં આલું હેડવાન કરજો તમે જવાન કરો પૈસા તો હાલવા જ પડશે જગાજી આવું ના હોય યાર આવું ના ચાલે ભાઈનો હાલવા પડે હા વખત તો ચોકન થાય. એના હાલેલા તો હાલવા પડે તમારે વ્યવહારના તો હાલવા પડે કે વ્યવહારમાં મૂઠું નહીં રહેવાનું ના ભાઈ ના મળી જો ડેગાજી એવું ના હોય ના મળી તો ના મળી કીધું જ ખરા એક વખત. પૈસા જેનો ભાઈ કહેવાય મોની ચો લે ઓ ભાઈ રે ભાઈ કશું રાખું અરે એક કે ખાતા નહીં પણ હાલ આલો માફી માંગ મંગાજી માફ કરી દેજો તમારા માફ ના કરું પૈસા ના માટે તમારા પૈસા 50,000 આપ દઉં 1.5 લાખ જમીન ના આપ દઉં છું. જમીનમાં બધો ભાગ કરતો જે આવતો હોય કાયદેસર બધા આપ દઉં છું. હા, એ બધા. ના ચાલે હાલ ત્યાં દેજે તાન હાલ જ પોકાડું છું તમારે ઘેર જતો જતો પણ હાલ આલ દેખતા હાલ આલું છું હાલ તો તિજોરી પર આવી હા પણ આલું છું તમારે પૈસા મળી જાય હવે કાલ આપી હા, દેજો. જો અમે પોકાળો ગયા. હા આવજો જો લે આપણે ગયા આવજો ડેગાજી માફ કરજો બોલું ચાલ્યું આવજો માફ કરજો સારું મારી કર્યું. માફ કરજો સારું કર્યું તમે બધા આયા તે મારા પૈસાનો ઓર પડ્યો ને કા ભોડા તો મને 1 રૂપિયો ના આલો તું કેવું કયો આ છે માલ એમ થોડું ચાલતું છે
હા તો તમારું એ સારું થઈ ગયું. ના ના એવું નહીં.